હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ, વીજળી કંપનીના હિસાબો. આજે આપણે એમાં 2024માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? વરદ લાઇટ ઇલેક્ટ્રોનિક કંપની લિમિટેડના ચોપડામાંથી નીચેની બાકીઓ મળે છે. એમાં આપણે કાયમી મિલકતો, એમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, હાઇડ્રોલિક પ્લાન્ટ અને કોમ્પ્યુટર. પછી વર્ષ દરમિયાનનો વધારામાં એમાં પણ જે છે એ મકાન, કોમ્પ્યુટર, મશીનરી, ફર્નિચર અને હાઇડ્રોલિક પ્લાન્ટમાં વધારો આપે છે. ઘસારા ફંડમાં ચાલુ વર્ષની કુલ 39,000 ઘસારાની જોગવાઈ સહિત મશીનરી, ફર્નિચર, મકાન, હાઇડ્રોલિક પ્લાન્ટ અને કોમ્પ્યુટર ઉપર ઘસારો આપણને કીધો છે. સત્તાવાર મૂડી આપી છે આપણને જે છે એ 18 લાખ દરેક રૂપિયા 100નો તેવા 18,000 ઇક્વિટી શેરમાં વહેંચાયેલી. બરાબર છે. આ રૂપિયામાં 18 લાખ આપેલા છે આપણને. ઇસ્યુ કરેલી અને પૂરી ભરપાઈ થયેલી મૂડી 9,600 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100નો. આ પૈકી 1,600 ઇક્વિટી શેર ચાલુ વર્ષે ઇસ્યુ કરેલ છે. 7.5% બેંક લોન રૂપિયા 4 લાખ મશીનરીના તારણ પર સલામત. વેપારી લેણદારો 90,000 છે. અનામત ફંડ 1 લાખ છે. અનામત ફંડના રોકાણો જે છે આપેલ 1 લાખ છે, જેની બજાર કિંમત 1,05,000. ચૂકવવા બાકી ચાલુ વર્ષના ખર્ચા 16,000 છે તથા બેંક લોનનું વ્યાજ 30,000 પૈકી 10,000 ચૂકવવાનું બાકી છે. ગ્રાહક સલામતી ડિપોઝિટ 40,000 છે. કર્મચારી કલ્યાણ નિધિ 1,20,000 છે. રાજ્ય સરકારી પ્રોજેક્ટ માટે સહાય ફાળો 60,000નો છે. આગળ ડીટીએલ એટલે ડિફર્ડ ટેક્સ લાયબિલિટી 50,000ની છે, જ્યારે ડિફર્ડ ટેક્સ એસેટ 20,000 રૂપિયા છે. ચાલુ વર્ષે નફો 80,000 છે, જે કર બાદનો છે. માલ સામાન સ્ટોક આપેલું છે. બેંક સિલક આપેલી છે. વેપારી રોકાણો, વેપારી દેવાદારો અને રોકડ હાથ પર કીધેલી છે. નફા નુકસાન ખાતું જમા બાકી આપેલી છે આપણને 1/4/2022 40,000. મૂડીકૃત ચાલુ કામ ખાતાની બાકી આપી 40,000. વિકાસમાન ને નેટવર્કિંગ સાઇટ 32,000. વીજ સોફ્ટવેર રૂપિયા 1,60,000, જે પૈકી ચાલુ વર્ષે 10,000નું સોફ્ટવેર્સ આઉટ ઓફ ડેટેડ હોવાથી માંડી વાળવાના છે. અનામત ફંડના રોકાણો ઉપર વ્યાજના 10,000ના લેણા થયેલ છે. ચાલુ વર્ષે કરવેરાની જોગવાઈ નનું ખાતે 36,000 છે અને ઉપરોક્ત માહિતી પરથી તૈયાર કરો. ભારતીય કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબનું તારીખ 31/3/2023ના રોજનું ઉદ્ધવ પાકું સરવૈયું પાછલા વર્ષના આંકડા જરૂરી નથી, જરૂરી નોંધ સહિત. ચાલો, તો હવે આપણે આમાં પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. બરાબર. આને પહેલાંના સમમાં આપણે નફા નુકસાન ખાતું જરૂરી નોંધો સહિત તૈયાર કરવાનું હતું. તો ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે તમને ખબર છે કે પાકા સરવૈયાની નોંધ છે એ આપણી કેટલી છે, તો કે 1થી લઈ અને છેટ આપણે છે એ 20 સુધીની નોંધ છે. અને વચ્ચે આપણે 1-2 નોંધ એ બી તરીકે વધારવી પડશે, જેમાં અદ્રશ્ય મિલકતો. એ તમને કીધું હતું કે ક્યારેક અદ્રશ્ય મિલકતો તમને પૂછાઈ જાય, તો અદ્રશ્ય મિલકતો અને વિકાસમાન મિલકતો ની આપણે 2 નોંધો એક વધારવી પડશે. બાકી આપણે કોઈ વસ્તુ વધારવી પડશે નહીં. આપણે એક વખત નોંધ ઉપર જરાક નજર નાખી લઈ. પહેલી છે શેર મૂડી, બીજી છે અનામત વધારો, ત્રીજી છે શેર અરજી અંગેના અથવા તો વહેંચણીના બાકી નાણાં. પછી છે પ્રસારિત ગ્રાન્ટ્સ કે સબસિડી કે ફાળો કાંઈ પણ આપણે આપ્યું હોય તો એ 5મા નંબરની નોંધ છે. લાંબા ગાળાના દેવા, અન્ય લાંબા ગાળાના દેવા 6ઠ્ઠી નોંધ. લાંબા ગાળાની જોગવાઈઓ, પછી આ બધું લાંબા ગાળાનું નોંધ 7 સુધી. પછી 8મી નોંધથી ટૂંકા ગાળાના ઉછીના લીધેલા નાણાં. બરાબર છે. પછી અન્ય ચાલુ દેવા જવાબદારીઓ 10મી નોંધ. ટૂંકા ગાળા અંગેની જોગવાઈઓ 11મી નોંધ. બરાબર. આ બધું આવી જશે દેવા સુધીની વાત 11 નોંધ સુધીની. બરાબર. પછી નોંધ નંબર 12 અને નોંધ નંબર 13. નોંધ નંબર 12 તો તમને ખબર છે આપણી કાયમી મિલકતોની નોંધ છે. બરાબર છે, જે દ્રશ્ય મિલકતો છે. પણ આપણે 2 નોંધ વધારવી પડશે. એક છે કાયમી અદ્રશ્ય મિલકતો અને એક છે વિકાસ હેઠળની અદ્રશ્ય મિલકતો. આ 2 વસ્તુ આપણને છે એ આમાં આપેલી છે. પછી દ્રશ્ય મિલકતોનું તમને ખબર જ છે કઈ રીતે સ્ટ્રક્ચર છે આપણું આખું. બરાબર છે, એ બનાવવાનું છે. પછી મૂડીકૃત ચાલુ કામ ખાતાની બાકી નોંધ 13. લાંબા ગાળાની લોન અને ધિરાણો નોંધ નંબર 14. અન્ય બિનચાલુ મિલકતો નોંધ નંબર 15. ઇન્વેન્ટરીઝ એટલે કે માલ સામગ્રીનો સ્ટોક. વેપારી લેણા એટલે કે દેવાદારો 17મી નોંધ. પછી 18મી નોંધ છે રોકડ બેંક અને રોકડ સમાન બાકીઓ. 19મી નોંધ છે ટૂંકા ગાળાની લોન અને ધિરાણો અને 20મી નોંધ છે અન્ય ચાલુ મિલકતો. બરાબર છે. તો આ પ્રકારની આપણે નોંધો તૈયાર કરવાની છે, જેવો આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં શીખી ગયા. બરાબર. હવે એક એક વસ્તુ જોતા જાય અને ક્યાં શું વસ્તુ કઈ વસ્તુ
કઈ રીતે ક્યાં કેની નોંધ આવશે એ આપણે જોતા જઈએ. સૌપ્રથમ આપણે કાયમી મિલકતો આપી છે, તો કાયમી મિલકતો અને જમીન મકાન આ બધી દ્રશ્ય મિલકતો છે, તો આપણે ડાયરેક્ટ નોંધ નંબર 12 ઉપર જ આવેલા જઈએ અને ત્યાં આપણે આ બધી વસ્તુ લખતા જઈએ. બરાબર છે. ચાલો, તો આ નોંધ નંબર 12 સૌપ્રથમ જમીન મકાન મશીનરી બધું આપ્યું છે, તો હું લખતો જાઉં છું. જમીન આપી છે મને 2 લાખની, તો અહીંયા હું શરૂની બાકીમાં જ લખું છું. મકાન છે એ પણ 2 લાખનું આપેલું છે. મશીનરી એ આપણને આપેલી છે 3 લાખની. પછી છે ફર્નિચર, તો ફર્નિચર છે એ 70,000ના આપ્યા છે. પછી હાઇડ્રોલિક પ્લાન્ટ, તો હાઇડ્રોલિક પ્લાન્ટ આપ્યા છે એ આપ્યા છે 3,60,000ના. અને કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર આપ્યા છે આપણને 1,20,000ના. પછી એમાં વધારો આપ્યો છે વર્ષ દરમિયાનનો. બરાબર, એની આગળ જ આપ્યું છે આપણને, તો આમાં આપણે વધારો કરી નાખશું. વધારાની પણ આપણે એમાં જ જે છે એ કીધું છે વર્ષ દરમિયાનનો વધારાનો હવાલો, તો વધારો એ આપણે કરી નાખશું 1 લાખ. બરાબર, મકાનમાં તો જમીનમાં આપણને કોઈ પણ જાતનો વધારો આપ્યો નથી, તો ત્યાં આપણે ડેશ કરી નાખશું. વધારામાં મકાનમાં આપ્યો છે આપણને 1 લાખનો વધારો. બરાબર, પછી કોમ્પ્યુટરમાં આપ્યો છે 40,000નો, તો કોમ્પ્યુટર આપણે લાસ્ટમાં છે. પછી છે મશીનરી, તો મશીનરીમાં વધારો આપ્યો છે 1,60,000નો. પછી ફર્નિચર, તો ફર્નિચર છે 10,000નો વધારો. અને હાઇડ્રોલિક પ્લાન્ટમાં 80,000નો વધારો છે. ટોટલ કરીને 12 મૂકી દઈ. જમીન તો એટલી ને એટલી રહેશે, એટલે કે 2 લાખની ને 2 લાખની. બરાબર છે. મકાન છે 2 લાખ ને 1 લાખ, એટલે કે ટોટલ થશે 3 લાખનું. બરાબર, મશીનરી છે 3 લાખ અને 1 લાખ, એટલે 4,60,000ની ટોટલ થશે. ફર્નિચર છે 70 ને 10 80,000નું. હાઇડ્રોલિક પ્લાન્ટ થશે 3,60,000 અને 80,000, એટલે કે 40 અને 4,40,000. અને 1,20,000 અને 40,000, એટલે 1,60,000. ચાલો, તો આ થઈ ગયું આપણું જે છે એ વર્ષ દરમિયાનનો. હા, તો ઘટાડામાં લખાઈ ગયું. બરાબર છે. પણ આ બધું ઘટાડામાં નહીં, પણ આપણે છે એ આખરની બાકીમાં લખવાનું છે. ઘટાડો આપણે કોઈ પણ જાતનો આપેલો નથી. તો આ 3 લાખ 4,60,000 80,000 4,40,000 અને 1,60,000. ચાલો, હવે આપણે જે છે આ ઘટાડાને તમે જ્યાં ઇગ્નોર કરી નાખજો. બરાબર છે. ઘટાડો આપણને કોઈ પણ જાતનો આપેલો નથી, અને અહીંયા આપણે કુલ કરી નાખશું. આ બેના કુલની અત્યારે કંઈ જરૂર નથી, આપણે ડાયરેક્ટ આખરની બાકીનો જ કુલ કરશું. ઘસારાની વાત કરી લઈ, તો ઘસારા ફંડમાં આપણને 3જા નંબરનું જ પોઈન્ટ કીધો છે કે મશીનરી ફર્નિચર મકાન હાઇડ્રોલિક પ્લાન્ટ અને કોમ્પ્યુટર આ બધા ઉપર ઘસારો છે. અને ચાલુ વર્ષની 39,000ની ઘસારાની જોગવાઈ સહિત છે, એટલે કે આપણે જે ઘસારાની જોગવાઈ વર્ષ દરમિયાનની છે એ પણ આમાં સમાવેશ થઈ જાય છે. એટલે ખરેખર આટલો ઘસારો આપણે માંડી વાળવાનો થાય, તો આપણે ઘસારો છે એ ડાયરેક્ટ આપણે માંડી વાળશું. બરાબર છે. તો ડાયરેક્ટ વર્ષ દરમિયાનનો જે છે એ ઘસારો આપણે ડાયરેક્ટ આખરની બાકીમાં જ લખી નાખશું ઘસારાની. બરાબર છે, કે કેટલો ઘસારો છે એ આપણે માંડી વાળવાનો છે. તો ડાયરેક્ટ આપણે ઘસારાની જે નોંધ છે એમાં ડાયરેક્ટ આપણે જે આખરની બાકી છે ઘસારાની એમાં જ નાખી દઈશું. મશીનરી ઉપર 80,000નો ઘસારો, તો મશીનરી છે આપણી અહીંયા. બરાબર છે. તો અહીંયા આપણે આખરની બાકી એમાં આપણે 80,000નો ઘસારો. પછી બીજા નંબરમાં ફર્નિચર છે 10,000નું, તો ફર્નિચર એ નીચે જ છે, તો 10,000 એમાં ઘસારો. મકાન ઉપર 40,000નો ઘસારો, તો મકાન ઉપર છે, તો અહીંયા 40,000નો ઘસારો. પછી હાઇડ્રોલિક પ્લાન્ટ છે, તો એ 60,000, તો હાઇડ્રોલિક પ્લાન્ટ અહીંયા છે, તો અહીંયા આપણે 60,000નો ઘસારો. અને છેલ્લે કોમ્પ્યુટર છે 20,000, તો કોમ્પ્યુટર ઉપર 20,000નો ઘસારો. ચાલો, તો ઘસારા બધાનો ટોટલ કરી નાખીએ. અને જમીન ઉપર તો તમને ખબર છે કોઈ પણ જાતનો ઘસારો લાગતો નથી, તો આનો બધાનો આપણે શું કરી નાખશું ટોટલ. ચાલો, મને ખબર છે થોડાક આ આંકડા છે એ નાના બતાવતા હશે, પણ થોડુંક ઝૂમ કરી નાખજો એવું હોય તો. પ્લસ 60,000 અને પ્લસ 20,000. ચાલો, તો ટોટલ 2,10,000નો ઘસારો થશે. અને આખરની બાકીની વાત કરીએ તો 20,000 પ્લસ 2 લાખ પ્લસ 3 લાખ પ્લસ 4,60,000 પ્લસ 80,000 પ્લસ 4,40,000 પ્લસ 1 લાખ
60,000 એટલે એ આવશે 16,40,000 બરાબર છે. હવે એમાંથી આપણે 2,10,000 ઘસારો બાદ કરીએ તો આપણને આખરની બાકી મળી જશે. ચાલો તો ઘસારો બાદ કરીએ, માઇનસ 2,10,000 હું ટોટલ જ માઇનસ કરું છું, 14,30,000. તો અહીંયા આપણે 14,30,000 બરાબર છે. અને આ આપણે આખરની બાકી જે છે એ પાકા સરવૈયામાં આવશે 14,30,000ની બરાબર છે. અને આપણે જે છે એ મેન્યુઅલી પણ માઇનસ કરી શકીએ, પણ અત્યારે મેન્યુઅલી માઇનસ કરતા નથી બરાબર. પછી અહીંયા આપણે આની બાકી લખવાની રહીએ, પણ એ આપણે અત્યારે લખતા નથી. જો આપણે ડાયરેક્ટ 14,30,000 જે છે એ આપણે હું લખી નાખશું આપણા પાકા સરવૈયામાં. ચાલો તો આ આપણે જે પાકા સરવૈયામાં આવશે એ વસ્તુ છે બરાબર. ઘસારા બાદની કિંમત આપણે અહીં લખવાની રહેશે. ચાલો તો આ વસ્તુ છે. આગળ વધીએ. હવે આપણે મિલકતોનું કામ થઈ ગયું. પછી છે ચોથા નંબરમાં કીધું સત્તાવાર મૂડી. ચાલો તો સત્તાવાર મૂડી આપણને પહેલી નોંધ આપેલી છે બરાબર. તો પહેલી નોંધમાં આપણે આવેલા છે અને શેર મૂડી બરાબર છે. તો પહેલાં સત્તાવાર મૂડીનું આપણે કામ કરી લઈએ. તો સત્તાવાર મૂડી છે કેટલી છે તો કે 18,000 ઇક્વિટી શેરની શેર દરેક રૂપિયા 100નું, એટલે ટોટલ થશે 18 લાખ બરાબર છે. એટલે કે 18 લાખ રૂપિયા આપણી સત્તાવાર મૂડી, પણ એનું આપણે કાંઈ કામ નથી. પછી બહાર પાડેલી ઇસ્યુ કરેલી મૂડી કીધી છે. તો એને કીધું છે કે ઇસ્યુ કરેલી અને પૂરી ભરપાઈ થયેલી મૂડી 9,600 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100નો બરાબર છે. તો ઇસ્યુ કરેલી પૂરી ભરપાઈ થયેલી મૂડી છે અહીંયા લખશું ઇસ્યુ કરેલી અને ભરપાઈ થયેલ મૂડી. તો એમાં છે જો આમાં બે પાર્ટ પડે છે. 9,600 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100નો એ ટોટલ ભરપાઈ છે બરાબર. અને આ પૈકી 1,600 ઇક્વિટી શેર ચાલુ વર્ષે આપણે ઇસ્યુ કરેલા છે. હવે તો આમાં બે પાર્ટ પડશે. એક છે એ પહેલાંના જે ભરપાઈ થયેલા છે એ, અને એક છે એ આ વર્ષે જે આપણે ઇસ્યુ કરેલા છે એ. તો આમાં 1,600 છે એ આપણે ચાલુ વર્ષે ઇસ્યુ કરેલા છે, અને બાકીના 8,000 છે એ આના પહેલાંના ઇસ્યુ થયેલા છે. તો 8,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100નો, અને એ થશે 8 લાખના, અને 1,600 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100નો ઇસ્યુ કરેલ, અને એ થશે 1,600 ગુણ્યા 100 એટલે 1,60,000. એટલે ટોટલ આપણા બારે થશે 8 ને 9,60,000 બરાબર છે. અને આ પણ આપણા ટોટલ થશે 9,60,000. આ સિવાય આપણને ઇક્વિટી શેરમાં કાંઈ આપેલું નથી. પછી છે 7.5% બેંક લોન 4 લાખની મશીનરીના તારણ પર સલામત. હવે આ આપણને બેંક લોન આપેલી છે અને મશીનરી એના પર તારણ છે બરાબર છે. એટલે કે આ છે આપણી લાંબા ગાળાની લોન છે, એટલે કે લાંબા ગાળાનું દેવું છે, જવાબદારી છે. એટલે નોંધ નંબર 5માં આપણે લખશું 7.5%ની લોન. અને એ છે આપણી પાસે 4 લાખની બરાબર છે. અને અહીંયા આપણે લખશું કે આની સામે તારણ શું છે તો કે મશીનરી તારણ આપેલી છે બરાબર છે. 4 લાખની મશીનરી છે. પછી આગળ વધીએ. 7મા નંબરમાં આપણને કીધું છે કે વેપારી લેણદારો 90,000 છે. ચાલો વેપારી લેણદારો, તો અહીંયા આપણે વેપારી ચૂકવણાઓ નોંધ નંબર 8 બરાબર. તો આ મોટા ભાગના તમને દેવાઓ આપેલા છે ટૂંકા ગાળાના. તો અહીંયા લખશું આપણે વેપારી લેણદારો અને એ છે 90,000ના બરાબર છે. પછી આગળ વધીએ. અનામત ફંડ આપ્યું છે 1 લાખનું અનામત ફંડ છે. તો એ આપણે બીજા નંબરનું અનામત અને વધારો જે આપણે આપણી નોંધ કરીએ છીએ બીજા નંબરની, એમાં અનામત ફંડ 1 લાખ. ચાલો પછી અનામત ફંડના રોકાણો, એની પડતર કિંમત છે 1 લાખ અને જેની બજાર કિંમત છે 1,05,000. ચાલો તો અનામત ફંડના રોકાણો છે બરાબર. તો એ આપણા જે છે એ લાંબા ગાળાના રોકાણો થશે બરાબર. તો અહીંયા આપણે લાંબા ગાળાની લોન અને ધિરાણો, તો એમાં આપણે લખશું અનામત ફંડના રોકાણો.
અને એમાં જો બે વસ્તુ આપી છે, એક બજાર કિંમત આપી છે અને એક છે આપણે પડતર કિંમત આપી છે. તો પડતર કિંમત આપણે અહીંયા બારે બતાવશું 1 લાખ અને લખી નાખશું કે બજાર કિંમત 1,05,000 છે, બરાબર છે. ચાલો પછી ચૂકવવા બાકી ચાલુ વર્ષના ખર્ચા 16,000. ચાલો તો ચૂકવવા બાકી ચાલુ વર્ષના ખર્ચા, તો ચૂકવવાના બાકી છે આપણું દેવું છે, ચાલુ દેવું છે અને અન્ય ચાલુ દેવા. અન્ય ચાલુ દેવા છે જવાબદારીમાં આપણું છે એ ચૂકવવાના બાકી ખર્ચા આવશે. તો અહીં લખશું ચૂકવવાના બાકી ખર્ચા અને એ આવશે 16,000, બરાબર. પછી છે બેંક લોનનું વ્યાજ 30,000 પૈકી 10,000 બાકી છે. હવે કઈ બેંક લોનનું વ્યાજ? તો જો 7.5% બેંક લોનનું વ્યાજની વાત થાય છે, 4 લાખ એની 7.5% આપણે કરીએ તો 30,000 આવે, બરાબર. અને એની એ જ કીધું છે કે બેંક લોનનું વ્યાજ 30,000 છે અને એ પૈકી 10,000 ચૂકવવાનું બાકી છે. 10,000 બાકી છે મીન્સ કે ચૂકવવાનું બાકી છે. હવે આ 10,000 ચૂકવવાનું બાકી છે તો આ લોનનું વ્યાજ આપણું છે એ લાંબા ગાળાનું લોનનું વ્યાજ છે અને એ અન્ય લાંબા ગાળાની દેવા જવાબદારી નીચે આવશે, બરાબર છે. તો અહીંયા આપણે નોંધ નંબર 6માં અન્ય લાંબા ગાળાની દેવા જવાબદારીમાં ચૂકવવા બાકી લોનનું વ્યાજ કેટલું છે? તો કે 10,000, બરાબર છે. કારણ કે લાંબા ગાળાની લોન છે અને એનું વ્યાજ આપણે લાંબા ગાળે આપવાનું થાય, એટલે કે એ છે આપણે ચૂકવવાને બાકી લોનનું વ્યાજ 10,000 આપણે લાંબા ગાળાના જે છે એ દેવા જવાબદારી નીચે લખ્યું. પછી છે ગ્રાહક સલામતી ડિપોઝિટ. તો ગ્રાહક સલામતી ડિપોઝિટ એ પણ આપણું લાંબા ગાળાનું દેવું થાય, બરાબર છે. તો અહીંયા આપણે એની નીચે જ લખશું ગ્રાહક સલામતી ડિપોઝિટ. એટલે ગ્રાહક સલામતી ડિપોઝિટ એટલે શું? તો કે ગ્રાહક, દાખલા તરીકે કોઈ પણ આપણે વીજળી કંપનીના હિસાબો કરીએ છીએ તો એ દિશામાં જ વિચાર કરીએ તો કોઈ પણ ગ્રાહક છે એ ડિપોઝિટ આપી અને કોઈ પણ એક વસ્તુ લઈ જાય, બરાબર છે. તો એ ડિપોઝિટ જ્યારે એ વસ્તુ પરત કરવા આવે ત્યારે આપણે એને પરત આપવી પડે, બરાબર છે. તો એ લાંબા ગાળાનું એક જાતનું આપણું દેવું થઈ જાય કારણ કે આપણે એને પાછું આપવું પડશે, બરાબર છે. તો એ ગ્રાહક સલામતી ડિપોઝિટ તો એ આપણી છે કેટલી છે? તો કે 40,000ની. તો એ આપણે 40,000 અહીંયા લખશું, બરાબર છે. પછી કર્મચારી કલ્યાણ નિધિ. ચાલો, કર્મચારી કલ્યાણ નિધિ એટલે કે એ એક જાતની આપણી શું છે? તો કે જોગવાઈ છે, બરાબર છે. તો એ પણ આપણે લાંબા ગાળે કર્મચારીને આપશું, એટલે કે આપણે ધીમે ધીમે એમાં છે એ જોગવાઈ કરતા જશું, ધીમે ધીમે અનામત રાખતા જશું. તો એ કર્મચારી કલ્યાણ નિધિ છે 1,20,000 એ લાંબા ગાળાની જોગવાઈમાં આવશે. તો અહીં લખશું આપણે કર્મચારી કલ્યાણ નિધિ, બરાબર. નિધિ એટલે એક જાતની અનામત 1,20,000 જે આપણે જે છે એ નફામાંથી ધીમે ધીમે છે એ અલગ કરતા જાય, જેથી કરીને ભવિષ્યમાં જ્યારે કોઈ પણ કર્મચારી છૂટો થાય કે પછી કોઈ પણ રીતે એને કોઈ લાભ આપવાનો થાય ત્યારે એનો કામ આવે. પછી રાજ્ય સરકારી પ્રોજેક્ટ માટે સહાય ફાળો. ચાલો, સહાય ફાળો. તો સહાય ફાળો છે એ આપણે ક્યાં છે? તો કે બધા જ પ્રકારના ફાળા કે આપણે છે એ કોઈ પણ જાતની સહાય છે એ ક્યાં આવશે? તો કે પ્રસારિત સરકારી ગ્રાન્ટ્સ અને સબસિડી અને ફાળામાં, બરાબર છે. તો આ ફાળો પણ આપણો અહીંયા જ આવશે. સરકારી પ્રોજેક્ટ, રાજ્ય સરકારી પ્રોજેક્ટ છે, સરકારી પ્રોજેક્ટ માટે સહાય ફાળો અને એ છે 60,000નો. ચાલો, પછી પાછળ આવેલા જાય. પછી છે DTL અને DTA એટલે કે ડિફર્ડ ટેક્સ લાયબિલિટી અને જે ડિફર્ડ ટેક્સ એસેટ. હવે જો આનું અલગથી તમારે જો બનાવવું હોય, બરાબર, તો હવે પહેલાં તો આપણે એ નક્કી કરી લઈએ કે આપણી પાસે લાયબિલિટી વધારે છે કે એસેટ વધારે છે, એટલે કે મિલકત વધારે છે કે દેવું વધારે છે. તો તો લાયબિલિટી છે 50,000ની અને એસેટ છે 20,000ના. તો ખરેખર લાયબિલિટી વધારે છે, તો 30,000ની જો એસેટ અને લાયબિલિટીને બેને આપણે કમ્પેર કરીએ તો આપણી પાસે 30,000ની લાયબિલિટી વધે, બરાબર. હવે જો તમારે લાયબિલિટીનું ખાતું દોરવું હોય એટલે કે નોંધ બનાવવી હોય તો પણ તમે બનાવી શકો, મેં બનાવી નથી, બરાબર છે. પણ જો તમારે બનાવવી હોય તો તમારે 7 એટલે કે લાંબા ગાળાના જોગવાઈ પછી તમે એને બનાવી શકો, બરાબર છે. એટલે નોંધ નંબર 7A કરી અને તમે એક અલગથી નોંધ એની બનાવી શકો, બરાબર. અને જો એસેટ હોય, બરાબર, તો પણ તમે લાંબા ગાળાના જે મિલકતો છે, બરાબર છે, લાંબા ગાળાની લોન છે, ધિરાણો છે, એના પછી તમે છે જે છે બિનચાલુ મિલકતો પછી તમે ગમે ત્યાં અહીંયા 15A તરીકે એની જે છે એ બનાવી શકો, બરાબર છે, નોંધ. પણ આપણે અહીં બનાવતા નથી, પણ ખાલી અહીંયા યાદી માટે લખી નાખીએ
કે આપણે છે એ DTA એટલે કે DTL રાખવાનું છે અહીંયા, બરાબર. એટલે કે ડિફર્ડ ટેક્સ એસેટ આપણે અહીંયા આવશે 30,000નું, બરાબર છે. જે આપણે જ્યારે પાકું સરવૈયું બનાવશું ત્યારે આપણને આ લખશું એટલે આપણને યાદ આવશે કે ના બરાબર છે, અહીંયા આપણે ડિફર્ડ ટેક્સ એસેટ પણ રાખવાનું છે, નહીંતર કદાચ ભૂલાઈ જવાની શક્યતા રહે. ચાલો પછી આગળ છે ચાલુ વર્ષનો નફો 80,000 જે કર બાદનો છે. ચાલો તો ચાલુ વર્ષનો નફો તો એ આવશે અનામત અને વધારામાં, તો અહીં લખશું આપણે ચાલુ વર્ષનો નફો. નાનું ખાતે તો એ 80,000 છે, બરાબર. ઇનર કોલમમાં એટલે લખ્યું છે કારણ કે હજી આપણે નફા નુકસાન ખાતાની બાકી છે, એ આપણે અહીંયા આવશે, એ આપણે એડ કરશું. પછી માલસામાનનો સ્ટોક છે. ચાલો તો સ્ટોક આપણે ક્યાં જવા દઈએ, તો સ્ટોક છે એ આપણે ડાયરેક્ટ ઇન્વેન્ટરીઝ અને માલસામાનનો સ્ટોક નોંધ નંબર 16, તો એ આવશે આપણી પાસે 60,000. તો અહીંયા આપણે લખશું માલસામાન સ્ટોક 60,000. બેંક સિલક તો એ પણ તમને ખબર છે, રોકડ અને રોકડ સમાન બાકીઓમાં, બરાબર છે. 18 નંબરની આપણી બેંક સિલક 40,000. પછી વેપારી રોકાણો, તો વેપારી રોકાણો છે એ ટૂંકા ગાળાની લોન અને ધિરાણોમાં આવશે. અહીં લખશું વેપારી રોકાણો, બરાબર. આ રોકાણો એટલે શું, તો કે આપણે ટૂંકા ગાળાને કોઈ રોકાણ કર્યા હોય તો એ વસ્તુ છે, બરાબર છે. ટૂંકા ગાળાની લોન એટલે આ જો મિલકતની વાત થાય છે, આપણે કોઈકને લોન આપેલી છે, ધિરાણ કરેલું છે, તો એ વસ્તુની વાત અહીંયા થાય છે. તો વેપારી રોકાણો આપણું આમાં આવશે અને એ થશે 20,000, બરાબર. અને પછી છે વેપારી દેવાદારો પહેલાં રાહત પર રોકડ આપેલા છે 10,000, તો એ આપણે અહીં લખી નાખીએ, બરાબર. નોંધ નંબર 18માં પછી પેજ ફેરવીએ, રોકડ હાથ પર 10,000 અને પછી વેપારી દેવાદારો લખીએ. તો અહીંયા આપણે નોંધ નંબર 17 છે આપણા વેપારી દેવાદારો, તો અહીં લખશું વેપારી દેવાદારો અને એ છે 90,000ના, બરાબર છે. ચાલો પછી છે આગળ વધીએ આપણે નફા નુકસાન ખાતું જમા બાકી. તો નફા નુકસાન ખાતાની જમા બાકી તો આપણે ખબર છે, બરાબર. નફા નુકસાન ખાતામાં એડ થશે, તો અહીંયા આપણે લખશું નફા નુકસાન ખાતું જમા બાકી અને એ આપણે 40,000 છે, બરાબર છે. ચાલો 1/4/2022ની અને એડ થશે એટલે 8 ને 4 12, 1,20,000 પછી છે મૂડીકૃત ચાલુ કામ ખાતાની બાકી. તો એના માટે આપણે અલગથી જે છે મૂડીકૃત ચાલુ કામ ખાતાની બાકી બનાવીએ છીએ અને એ આપણી મિલકત છે. તો અહીંયા આપણે લખી નાખશું 40,000 મૂડીકૃત ચાલુ કામ ખાતાની બાકી. અને એ છે 40,000ની. પછી છે વિકાસમાન નેટવર્કિંગ સાઇટ. હવે જુઓ, મેં તમને કીધું હતું વિકાસમાન નેટવર્કિંગ સાઇટ છે, એના માટે આપણે જે છે એ 13A તરીકે આપણે એક વધારાની બનાવશું, બરાબર છે, જેનું નામ છે વિકાસ હેઠળની અદ્રશ્ય મિલકતો, બરાબર છે. જે આપણે છે એ નેટવર્કિંગ સાઇટ આપણે અદ્રશ્ય મિલકત છે આપણી અને એ વિકાસમાન છે, એટલે કે આપણે 32,000 આપણે છે આની હેઠળ લખવા પડશે, એટલે કે લખશું અહીં વિકાસમાન નેટવર્કિંગ સાઇટ, એટલે એ છે આપણી 32,000. પછી છે આપણને આપ્યું છે વીજ સોફ્ટવેર ₹1,60,000, જે પૈકી ચાલુ વર્ષે 10,000નો સોફ્ટવેર આઉટ ઓફ ડેટેડ હોવાથી માંડી વાળવાના છે. એટલે કે વીજ સોફ્ટવેર આપણી પાસે 1,60,000 વીજ સોફ્ટવેર આપણી અદ્રશ્ય મિલકત છે, એ આપણી પાસે આવશે અહીંયા કાયમી અદ્રશ્ય મિલકતમાં. અહીં લખશું આપણે વીજ સોફ્ટવેર, ખરેખર છે આપણી પાસે 1,60,000ના, પણ એમાંથી માંડી વાળેલ છે કેટલા, તો કે 10,000ના, બરાબર છે. તો અહીં -10,000, બરાબર. તો ડાયરેક્ટ બારે આવશે આપણી પાસે 1,50,000ના વીજ સોફ્ટવેર, બરાબર છે. અને એ માંડી વાળ્યા છે આપણે અને બાકીના આપણે બારે લખી નાખ્યા. અનામત ફંડના રોકાણો ઉપર વ્યાજના 10,000ના લેણા થયેલા છે. ચાલો, અનામત ફંડના રોકાણો ઉપર વ્યાજના 10,000ના લેણા એટલે કે મળવાનું બાકી વ્યાજ અન્ય ચાલુ મિલકતોમાં આપણે છે એ મળશે. તો અહીં આપણે લખશું મળવાનું બાકી વ્યાજ અનામત ફંડના
રોકાણો પર વ્યાજ, બરાબર છે, અને એ છે આપણે 10,000, બરાબર છે. એટલે આ મળવાનું બાકી વ્યાજ આપણે અન્ય ચાલુ મિલકતોમાં આવી ગયું. પછી છે ચાલુ વર્ષે કરવેરાની જોગવાઈ નફા નુકસાન ખાતે 36,000 છે. ચાલો, તો કરવેરાની જોગવાઈ છે, તો અહીંયા આપણે કરવેરા આપણું દેવું છે, તો અહીંયા આપણે ટૂંકા ગાળામાં જે છે એ જોગવાઈ કરવી પડશે ટૂંકા ગાળાની. તો અહીંયા આપણે નોંધ નંબર 11માં ટૂંકા ગાળાની જોગવાઈઓ, બરાબર છે. તો અહીંયા આપણે લખશું કરવેરાની જોગવાઈ, બરાબર છે, અને એ છે આપણી પાસે 36,000, બરાબર છે. ચાલો, અને આ થઈ ગયું નફા નુકસાન ખાતે આપણે જે 36,000ની જોગવાઈ કઈ રીતે કરવેરાની એ, બરાબર. ચાલો, તો આ બધી વસ્તુ થઈ ગઈ છે. હવે આપણે છે એ શું કરીએ તો કે પાકું સરવૈયું બનાવવાનું છે. બાકી બધી વસ્તુ થઈ ગઈ છે, બરાબર. સાથે સાથે આપણે નોંધ બંધ પણ કરતા જશું. ચાલો, તો પાકું સરવૈયું, બરાબર છે. ભારતીય કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 ભાગ 2ની જોગવાઈ મુજબ વરદ લિમિટેડનું 31/3/2023ના રોજ ઉધ્વ પાકું સરવૈયું, ઉધ્વ એટલે ઊભું પાકું સરવૈયું, બરાબર છે. તો આપણે જેમ જેમ આપણી જે નોંધ છે એ છે એ પ્રમાણે આપણે આપણું પાકું સરવૈયું તૈયાર કરતા જઈએ. તો સૌ પ્રથમ છે ઇક્વિટી અને દેવા, બરાબર છે. પહેલું એટલે કે પહેલું આપણું છે ઇક્વિટી અને દેવા. એ તો મેઇન વસ્તુ તમને ખબર છે, ભાગ છે પાકા સરવૈયાનો. ચાલો, પછી સૌપ્રથમ એમાં ઇક્વિટી અને દેવામાં પહેલી વસ્તુ આવશે, એ આવશે, હું એ લખીને કરું છું, બરાબર છે. અને એ છે આપણું શેર હોલ્ડરના ભંડોળ, બરાબર છે. હવે એમાં સૌપ્રથમ છે આપણી શેર મૂડી, બરાબર છે, જે નોંધ નંબર 1 મુજબ. તો અહીંયા લખશું આપણે શેર મૂડી. શેર મૂડી છે આપણી ટોટલ 9,60,000 નોંધ નંબર 1 મુજબ, બરાબર. પછી બીજા નંબરમાં છે અનામત વધારો, એ છે આપણે 1,00,000 અને 1,20,000 એટલે 2,20,000 ટોટલ નોંધ નંબર 2 મુજબ 2,20,000. પછી ત્રીજા નંબરમાં છે શેર અરજી અંગેના અને શેર વેચણીના બાકી નાણાં, શેર અરજીના બાકી નાણાં, અને એ આવશે નોંધ નંબર 3 મુજબ, કાંઈ આપેલું નથી. પછી પ્રસારિત સરકારી ગ્રાન્ટ્સ, એટલે એ છે 60,000 એટલે કે નોંધ નંબર 4 મુજબ 60,000, બરાબર છે. ચાલો, પછી છે આપણે આ ઇક્વિટી અને દેવામાં શેર હોલ્ડરના ભંડોળમાં આટલું જ આવશે. પછી આગળ છે એ છે લાંબા ગાળાના દેવા. તો લાંબા ગાળાના દેવા એ આપણા બિનચાલુ દેવામાં આવશે. તો અહીંયા આપણે બી કરીને લખશું, અહીંયા લખશું આપણે કુલ એ, બરાબર છે. અને આનો ટોટલ આપણે કરી અને અહીં લખશું, પણ જ્યારે કેલ્સી હાથમાં લેશું ત્યારે. પછી બી છે એ છે આપણા બિનચાલુ દેવા, બરાબર. બિનચાલુ દેવાની અંદર આપણે હવે જે દેવા આવશે એ આપણા બિનચાલુ દેવાની અંદર આવશે. ચાલો, તો સૌ પ્રથમ છે આપણા લાંબા ગાળાના દેવા. તો લાંબા ગાળાના દેવા છે આપણા 4 લાખના, નોંધ નંબર 5 4 લાખ. પછી છે અન્ય લાંબા ગાળાના દેવા. તો અન્ય લાંબા ગાળા દેવા 10 અને 40 એટલે કે ટોટલ છે 50. અહીં લખશું અન્ય લાંબા ગાળાના દેવા. 6 નંબરમાં એ છે 50,000. પછી છે લાંબા ગાળાની જોગવાઈઓ. તો લાંબા ગાળાની જોગવાઈઓ અને 7 નંબર છે આપણી પાસે 1,20,000ની. પછી છે ડીટીએ, આને આપણે ડિફર્ડ ટેક્સ એસેટ, આપણે જે છે એ ડીટીએ નથી પણ ડીટીએલ છે, બરાબર છે, કારણ કે લાયબિલિટીનું પ્રમાણ આપણે વધારે છે. તો અહીં લખશું આપણે ડીટીએલ. એના માટે કોઈ આપણે જે છે એ નોંધ રાખી નથી. તમે ડિફર્ડ ટેક્સ એ લાયબિલિટી પર લખી શકો, એ લખો તો વધારે સારું. અહીંયા 30,000 લાયબિલિટી. પછી વેપારી ચૂકવણાઓ. તો વેપારી ચૂકવણાઓ આપણો ચાલુ દેવામાં આવશે. તો અહીંયા લખશું આપણે બી પૂરું થઈ ગયું, તો અહીં લખશું કુલ બી, બરાબર. અને જે ટોટલ આવશે એ લખશું અહીંયા, બરાબર છે. આ એ, આ બી. પછી સીમાં આપણી પાસે આવશે ચાલુ દેવા. તો ચાલુ દેવામાં સૌપ્રથમ આપણી પાસે છે વેપારી ચૂકવણાઓ. તો વેપારી ચૂકવણાઓ છે આપણી પાસે 90,000ના, નોંધ નંબર છે 8.
પછી છે ટૂંકા ગાળા માટે ઉછીના લીધેલ નાણાં, તો એના માટે નોંધ નંબર 9 પણ કાંઈ આપેલું નથી. પછી છે અન્ય ચાલુ દેવા અને જવાબદારીઓ. તો અન્ય ચાલુ દેવા જવાબદારીઓ એ છે નોંધ નંબર 10 અને ટોટલ આપ્યું છે 16,000. બરાબર, એમાં કંઈ ટોટલ કરવા જેવું છે નહીં, 16,000 જ આપ્યા છે આપણને. પછી છે ટૂંકા ગાળા અંગેની જોગવાઈઓ, તો એ છે 36,000. તો અહીંયા આવશે ટૂંકા ગાળાની જોગવાઈઓ અને નોંધ નંબર 11 36,000. અને અહીંયા આવશે કુલ સી. બસ પછી આગળ આપણી પાસે મિલકતો આવી જાય છે એટલે અહીં સુધી જ આપણું થશે. અહીંયા આવશે કુલ સી. બરાબર છે. અને અહીંયા આપણે લખશું કુલ ઇક્વિટી અને દેવા, જ્યાં એ પ્લસ બી પ્લસ સી થશે. પણ જ્યારે આપણે આપણું પાકું સર્વે બંધ કરશું ત્યારની વાત ત્યારે. બરાબર, હવે બીજા નંબરમાં અહીંયા આવશે મિલકતો. તો બીજું આપણી પાસે મેઇન છે એ છે મિલકતો. એમાં સૌ પ્રથમ આવશે બિનચાલુ મિલકતો. બરાબર, તો એમાં હું નિશાની કરી નાખું છું એ. બરાબર, ચાલો, તો એમાં આવશે બિનચાલુ મિલકતો. એમાં પેલું આવશે કાયમી મિલકતો. તો કાયમી મિલકતોમાં સૌ પ્રથમ આવશે દ્રશ્ય મિલકતો. ચાલો, તો અહીંયા આપણે આ દ્રશ્ય મિલકતો છે. અહીંયા આ દ્રશ્ય મિલકતો, દ્રશ્ય મિલકતોનો આખરનું આપણી પાસે બાકી હતી 14,30,000ની. તો અહીંયા આપણે લખશું દ્રશ્ય મિલકતો કેટલી છે, નોંધ નંબર આપણી 12 છે અને 14,30,000 આપણે બાકી હતા. પછી અદ્રશ્ય મિલકતો 12A. બરાબર, તો અહીં લખશું કાયમી અદ્રશ્ય મિલકતો અને એ આવશે 1,50,000ના 12A. પછી છે ત્રીજા નંબરમાં આપણી પાસે 13 નંબરની આપણી પાસે મૂડીકૃત ચાલુ કામ ખાતાની બાકી, એ પણ આપણા કાયમી મિલકતોમાં આવશે. એ આવશે નોંધ નંબર 13 અને એ છે 40,000ની. આ સિવાય આપણે અદ્રશ્ય મિલકતોમાં પણ ચાલુ ક્રમ ખાતું છે. બરાબર, વિકાસ હેઠળની અદ્રશ્ય મિલકતો, તો એ પણ આવશે આમાં. A. બરાબર છે, અને એ પણ આપણું 32,000 છે. ચાલો, પછી છે આપણને આગળ આપ્યું છે લાંબા ગાળાની લોન અને ધિરાણો. ચાલો, તો લાંબા ગાળાની લોન અને ધિરાણો એ આમ લાંબા ગાળાનું તો છે. બરાબર, એટલે કે બિનચાલુ મિલકતોમાં તો આવશે, પણ એ કાયમી મિલકતોમાં જે છે એ નહીં આવે. એ આવશે આપણા જે છે લાંબા ગાળાના રોકાણોમાં. બરાબર છે, તો અહીંયા આપણે બીજા નંબરમાં બીજો પોઈન્ટ લખશું જે છે એ લાંબા ગાળાના રોકાણો અથવા તો બિનચાલુ રોકાણો પણ તમે કહી શકો. બરાબર છે, તો એ આપણા છે 1 લાખના. બરાબર છે, તો અહીંયા આપણે લખશું લાંબા ગાળાની લોન અને ધિરાણો. તો એ છે આપણા નોંધ નંબર 14 મુજબ 1 લાખ. પછી અહીંયા છે અન્ય બિનચાલુ મિલકતો. તો એ પણ આપણે અલગથી લખી નાખીએ, અન્ય બિનચાલુ મિલકતો. ત્રીજું છે અન્ય બિનચાલુ મિલકતો. બરાબર, અને એમાં પણ આપણને કાંઈ આપ્યું નથી એટલે નોંધ નંબર 15 પણ આપણે ડેશ કરી નાખીએ. બરાબર છે, ચાલો, હવે બિનચાલુ મિલકતોનું કામ થઈ ગયું. બરાબર છે, પછી નોંધ નંબર 16 એટલે કે અહીંયા ઇન્વેન્ટરીઝ આવી ગઈ, માલ સ્ટોક, એટલે કે આ બધી આવી ગઈ આપણી ચાલુ મિલકતો. તો અહીંયા આપણે બી કરીને લખશું ચાલુ મિલકતો. અને અહીંયા આપણે કુલ બિનચાલુ મિલકતો લખશું પહેલાં, પછી ચાલુ મિલકતો કરશું. કુલ બિનચાલુ મિલકતો એ. બરાબર, અહીંયા આપણે ટોટલ કરશું અને પછી આપણે એને લખશું. પછી ચાલુ મિલકતો
ચાલો તો ચાલુ મિલકતો છે બીમાં સૌ પ્રથમ છે ઇન્વેન્ટરીઝ. તો આ બધી તો 1 2 3 4 એમ જ થશે બરાબર. પહેલા નંબરમાં છે ઇન્વેન્ટરીઝ અને એ છે નોંધ નંબર આપણી 16 અને એ છે 60,000ની. પછી છે વેપારી લેણા એ છે નોંધ નંબર 17 અને 90,000ના આપેલા છે. પછી છે ત્રીજા નંબરમાં રોકડ અને બેંક અને એના સમાન બાકીઓ. તો ત્રીજા નંબરમાં રોકડ બેંક સમાન બાકીઓ અને એ છે 40 ને 10 50,000ની નોંધ નંબર 18. પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણો. તો ચોથા નંબરમાં ટૂંકા ગાળાની લોન ધિરાણો અને એ છે 20,000ના નોંધ નંબર 19. અને પછી છે અન્ય ચાલુ મિલકતો. અને એ છે 10,000ના નોંધ નંબર 20. ચાલો બરાબર. તો આટલી વસ્તુ છે એ આપણને આપેલી છે બરાબર. કાયમી મિલકતો, ચાલુ મિલકતો બધું થઈ ગયું. અને અહીંયા આપણે લખી નાખશું કુલ A પ્લસ B. અહીંયા પહેલાં કુલ B કરશું અને અહીંયા પછી આપણે કુલ મિલકતો A પ્લસ B બરાબર છે. ચાલો હવે આનું કામ પૂરું થઈ ગયું. આને સાઈડમાં રાખી દઉં અને કેલ્સી લઈ લઈએ હાથમાં. સૌ પ્રથમ એ ટોટલ કરશું 9,60,000 2,20,000 પ્લસ 60,000 એટલે એ આવશે 12,40,000. પછી 4,50,000 પ્લસ 1,20,000 પ્લસ 30,000 તો એ આવશે 6 લાખ ટોટલ. અહીંયા કુલ બી આવશે 6 લાખ. પછી ત્રીજા નંબરમાં આનો ટોટલ 90,000 16,000 પ્લસ 36,000 તો એ આવશે 1,42,000. તો કુલ સી આવશે 42,000 અને ટોટલ બધાનો કરી 1,42,000 પ્લસ 12,40,000 પ્લસ 6 લાખ એટલે એ આવશે 19,82,000. તો અહીંયા આપણે કુલ દેવા થશે 19,82,000 બરાબર. હવે એટલા ને એટલા આપણી મિલકતો પણ થવી જોઈએ. સૌપ્રથમ આપણે બધી જ મિલકતો એટલે કે નોંધ નંબર 15 સુધીનું ટોટલ કરી નાખીએ. 14,30,000 પ્લસ 15 1,50,000 પ્લસ 40,000 32,000 પ્લસ 1 લાખ એટલે એ આવશે 17,52,000 અને આ 60,000 પ્લસ 90,000 પ્લસ 50,000 પ્લસ 20,000 પ્લસ 10,000 ચાલો તો એ આવશે 2,30,000 કુલ બી. ચાલો તો હવે પ્લસ કરશું 17,52,000 એટલે એ આવશે 19,82,000. ચાલો તો બે બાજુ ટોટલ આપણો સરભર થઈ ગયો. તો અહીંયા આપણે કુલ મિલકતો આવી 19,82,000 બરાબર છે. મીન્સ કે આપણું પાકું સરવૈયું છે એ સરભર થઈ ગયું બરાબર છે. અને આ હતો આપણો 2024માં પૂછાયેલો માર્ચમાં પૂછાયેલો દાખલો બરાબર. ઇઝી હતો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને છતાં કોઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો.